કેમ છો બધા? મોજમાં? અમે પણ એકદમ મોજમાં છીએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. અહીંયા જો પપ્પા આજે મસ્ત એક પુસ્તક મૂકીને ગયા છે, રોજે વાંચે છે. એનું નામ છે તત્વજ્ઞાન. તમે પણ ક્યારેક મોકો મળે તો વાંચી લેજો. તમને એક વખતમાં નહીં સમજાય, પણ એને 2-3 વખત રિપીટ વાંચશો ત્યાં સમજાઈ જશે. અને ગઈકાલે મેં ઓલી એક સિરિયલની વાત થઈ હતી બ્લોગમાં. ગઈકાલે નહીં, પરમ દિવસે વાત થઈ હતી અનુપમા સિરિયલની. તો ઘણા લોકોની કોમેન્ટ આવી હતી, હું જોઉં છું. પણ અમુક કોમેન્ટ એવી હતી કે અનુપમા લખીને પછી ચોકડી મારી હતી, વિશાલ બલ્લર વ્લોગ લખીને પછી ખરું માર્યું છે કે અનુપમા અમે નથી જોતા, પણ વિશાલ બલ્લરના વ્લોગ કન્ટિન્યુ જોઈએ છે. એવું છે. સરસ. ચાલો, ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વાહ, ટિફિન તૈયાર થાય છે સવારમાં. ક્યાં પહોંચો ટિફિન? બસ જો તૈયારી થઈ ગયો. એવું છે. તો કેમ આજે તમારો વારો આવી ગયો? પ્રિયા મળવા ગઈ છે. અચ્છા, એવું છે. એટલે આપણે વિચાર કરું જ સૌ કે ભાઈ એને ફોન હમણાં કરું, 2 દિવસ વધુ રહી લઈએ એમ. પછી રવિવારે તો આપણે જમવા જવાનું છે પુરુષાન સસરાને ઘરે. પુરુષાન સસરાને ઘરે જમવાનું છે? હા, રવિવારે. વાહ. એટલે હું કહું કાલે શું કરું ને શનિવારે 2 દિવસ રહી જાવ ગઈ છો તો પછી રવિવારે હું કહું આવજે, એટલે સાંજે જવાનું હોય. હા, એટલે ચાલો. પુરુષાના સસરાના ઘરે જમવાનો પ્રોગ્રામ થયો છે, તો સન્ડે બધાને જમવા જવાનું છે અમારે બધાને. તમને ઇન્વિટેશન નથી અત્યારે. એવું છે. અને શું છે જમવામાં મેનુમાં? જમવામાં છે તો ફણગાવેલા મગ. અરે ત્યાં નહીં, પુરુષાન સસરાને ઘરે. ત્યાં તો બહુ મસ્ત હશે, પિઝા, ઢોસા, મંચુરિયમ. તો ઘરે છે કે બહાર? ના, બહાર છે. અચ્છા, બહાર છે. એ લોકોએ ફાર્મ રાખ્યું છે. હા. અને આપણને કીધું 80 જણાને આવવાનું. ઓહો. પણ અંકલ ને એમ કહેતા કે આપણે એમ તો 15 આવશું. હા, ઘરના હોય તો બહુ થઈ ગયા. પછી એને એમ કીધું તો હું તો એને તાર પપ્પાને ફોન કર્યો. મુકેશભાઈ કહ્યું કે પણ કે 50 જણા તો આવજો એમ. તો આપણે સાંજે નક્કી કર્યું છે 60 જણાને જવાનું છે. અચ્છા, એવું છે. હા. એટલે આ છે એન્ગેજમેન્ટ પછી ખબર ને વેવાયનું જમવાનું કરે. એ જમવાનું છે પુરુષાના ઘરે, પુરુષાના સસરાના ઘરે સન્ડે. એટલે બધાને જવાનું છે અને મસ્ત એકદમ ચકાચક મેનુ હશે. અને અહીંયા આપણા માટે ફણગાવેલા મગ રેડી થઈ ગયા છે, સાથે ખજૂર, ઘી. ગાયનું ઘી છે ને? હવે ગાયનું જ નાખ્યું છે. પેલા એક દિવસ નહોતી ખબર કે પેલા નાખ્યું હતું. હવે ગાયનું ઘી એટલે દેશી ગાયનું દેશનું ઘી મસ્ત હશે. હા, જો ગાયનું ઘી ક્યાંક મળતું હોય ને આ રીતે ઘર આવતા લઈ જ લેવાય, કારણ કે ગાયનું ઘી બહુ ઉત્તમ. તમને બધાને મારા કરતાં વધારે ખબર હશે. અને જ્યાં સુધી પોસિબલ હોય ત્યાં સુધી ગાયનું ઘી જ યુઝ કરાય. પણ અત્યારે તો કેવું સિચ્યુએશન થાય ખબર, ભેંસનું ઘી મળવું મુશ્કેલ છે. કારણ કે ગામડે પપ્પાની તો ગામડે જાય ને એટલે બધાને કહી રાખેલું હોય કે ઘી થાય તો અમારે એટલું રાખજો. પણ તોય મુશ્કેલ છે, કારણ કે હવે લોકો ગામડે ઓલી ડેરીની સિસ્ટમ આવી ગઈ ને, એટલે જે કાંઈ દૂધ વધે એ બધું ડેરીમાં ભરી આવે. એટલે અહીંયા મળે નહીં, કારણ કે ઘી થાય જ નહીં, બધું દૂધ ભરી આવે. એટલે કા મમ્મી? હા, આગળ તાર પપ્પા કહે જ છે મને. આપણે પરિવાર ભાઈ છે વધારજી ભાઈ જેઠવા, એને કઈ રાખીએ ઘી ભેગું કરે. હા, તો ફોન કરીશ સાંજે. હા, એટલે મેં કીધું એમ જ છે. ઘીનું કેટલી જગ્યા કહી રાખો ને ત્યારે માઇન્ડ થોડોક મેળ આવે. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ કમરે હાથ રાખીને ઊભા છો? બસ સમજતા. કઈ બાજુ જઈએ? આયા જ્યાં બેઠા હતા સોપાટીમાં. વાહ. એક મઢોલી છે આયા. દોડવા ગયા હતા એમ ને? ચાલવા ગયા હતા? થોડોક હલાય ને બેહાય ને ત્યાં પવન બવન સારો આવે. વાહ જેવું. હા, ચોપાટીમાં તો મજા જ આવે. મસ્ત વાતાવરણ હોય. એમાં સવારમાં જાવ ને એટલે મોજ જ આવી જાય. કેટલાક લોકો હોય ત્યાં આવતા છે? ઘણા લોકો હોય. અત્યારે બપોર સુધી ઓછા આવે, બપોર પછી તો બહુ હોય. હા, બાકી વડીલો બીજા બધા મોટી ઉંમરના બપોર પછી આવતા છે. એ બધા આરામથી આવે. 3-4 વાગે ને એ પછી ઉઠીને ચા પીને બધા આવે ને એ પછી બધા સાંજ સુધી બેહતા હોય. અને વડીલો ઘણા હોય, બધા છોકરાઓને બાળકોને લઈને આવતા હોય. બાળકો અહીંયા ગાર્ડનમાં રમતા હોય અને બીજા વડીલો અહીંયા બેઠા બેઠા વાતો કરતા હોય, સત્સંગ કરતા હોય. બરોબર. બોલો બીજું. બસ બીજું તો હું વરસાદ આગળ આવે છે એવું લાગે, વાદળ હારી છે. તમે કેમ અંબાલાલની જેમ આગાહી કરવા માંડ્યા? એવું છે. આપણે તો શું છે કે આ વાદળ દેખાય એટલે આપણને એમ થાય આવશે એમ. બીજું તો આવશે. હા, એમ જ હોય ને. આપણે જ કહીએ. આપણને શું ખબર પડે એમ થાય ને. હા, એ બરોબર છે. ખોટું આગાહી કરો, બીજું હું આવે ઠીક છે. નો આવે આપણે કેમ પૈસા દેવા છે કામ. કેમ કે અંબાલાલ નું હાસુ માનું કે તાર પપ્પા નું હાસુ જયંતીલાલ નું. એટલે ઈ આગાહી આપણે ન દેવાય, આપણને કઈ ખબર ન હોય ને. હા, એવું છે. આપણને ન ખબર હોય તો ન બોલાય.
બાકી કોઈને ખોટે આમ ન ચડાવે એ બરોબર છે. તારા પપ્પા છે ને સુવિચાર કે ને એ બરોબર છે. હા જે કે એ બરોબર છે, બીજું કઈ કરવાની જરૂર નથી. આપણે આ કઈ કોઈને દેવી નથી. હા એ બરોબર છે. પણ હજી જો વરસાદની વાત થતી હતી ને, ચાલ ઓછા થઈ ગયા, વરસાદ આવી ગયો. અને જો પપ્પા તમે જે વાત કરતા હતા ને વરસાદની, ત્યાં વરસાદ આવ્યો. જો ધડ બગાટી બોલાવી છે. આરસીસી ભીનો નથી થયો પણ આવવાનું ચાલુ થયો છે. 1 જ મિનિટ નહીં થાય ને આરસીસી ભીની થઈ જાય. કારણ કે જો અહીંયા તમને દેખાય વરસાદ પૂર જોશમાં આવ્યો છે. જો વરસાદ નવા જે વાવા મળ્યો છે. હવે ઓફિસ જવા માટે નીકળતા હતા પણ હવે બધું રેનકોટની વ્યવસ્થા કરવી પડશે. કારણ કે વરસાદ ફૂલ જોશમાં આવી ગયો છે અને વરસાદ કંઈ બંધ થાય નહીં એવું લાગે છે. ચાલો તો આજનો ચકાચક સુવિચાર. માણસ શું છે કે મૃત્યુ પામે પછી બધી વિધિઓ એની થાય છે, છે. હા પણ જીવતો માણસ કોઈને નડે તો એની કઈ વિધિ છે નહીં. નથી. લોકો ઘણા વિચારે છે કે આપણે એની વિધિ કઈક કરીએ, પણ એની કઈ વિધિ છે નહીં. અને એની અંદર શું મનની અંદર છે એ પણ આપણે કઈ જાણતા જાણી શકીએ નહીં. નથી. આવી રીતનું છે. રાધે રાધે. વાહ મસ્ત સુવિચાર હતો. માણસ છે ને મૃત્યુ પામ્યા પછી નડે લઈને બધી વિધિ હોય, જે કાંઈ કર્મકાંડ આવતા હોય લોકો બધું કરે. પણ જીવતો નડતો હોય ને એનું કાંઈ સોલ્યુશન નથી. અને એ જીવતો નડતો હોય એનું તો સોલ્યુશન નીકળે એમ નથી. કયો માણસ ક્યાંથી કેવી રીતે કેવો નીકળે ને એ કાંઈ નક્કી જ નથી. બરોબર ને પપ્પા? હા બરાબર છે. માણસ શું છે કે ગમે એટલો આપણો નજીકનો હોય તો એને આપણે ઓળખી ના શકીએ. એનું કારણ છે કે એની અંદર શું હાલતું હોય છે એ તો આપણને ખબર ન હોય. ખબર ન હોય કઈ રીતનો એને વ્યવહારિક રીતે કે કાંઈ આપણે પૈસાનો વ્યવહાર કર્યો હોય કે જે કાંઈ વ્યવહાર કર્યો હોય કાંઈ ખબર પડે નહીં. વાહ માણસને તમે બહારથી ઓળખી શકો કેમ છે કેમ નહીં, બાકી અંદર જઈને તો કોઈ જોવાનું નથી અને કોઈને ખબર પડવાની નથી. એટલે કોઈ પણ માણસ સાથે કોઈ પણ વસ્તુ કરતા કે 100 વાર વિચારવું જોઈએ, વ્યવહાર હોય કે ગમે તે હોય. XYZ બરોબર મમ્મી? વાહ રોટલા ટીપવાનું ચાલુ કરી દીધું છે. ચાક 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 ચાક. કેમ ગેસમાં એવડો રોટલો? એક રોટલામાં બેન થઈ રહી. હા તો પછી આવડો લોટ વધેનું શું કરવાનું અહીંયા? એને રોટલો તૂટ્યો તો આપણે અંધાડવા થાય, હાંધાડવા થાય, હાંધા મારવા. ન હોય તો પછી જવા દેવાનું. એ ટેવત હોય. તમે આયોજન જોવો એક નંબર છે. આ રોટલો તૂટે ને તો અહીંયા વેડિંગ મારવા હતું બીજું રોટલાનું ઓલું રાખેલું છે લોટ, એનથી મરાઈ દેવાનો. સારું ચાલો તો ઓફિસ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો મસ્ત ઘરે પહોંચી ગયા છીએ અને ઘણા લોકો એવા કહેતા કે તમારો બપોરનો વ્લોગ કે નથી આવતો. પ્રિયા ગઈ છે મળવા માટે એટલે બપોરે વ્લોગ નથી આવતો. કારણ કે બપોરનો વ્લોગ એ શૂટ કરે તમને ખબર જ હશે, એકદમ મસ્ત ચકાચક. પણ હવે આવી જશે 2 દિવસમાં, એટલે પછી તમને કન્ટિન્યુ પાછો એવો વ્લોગ જોવા મળશે. બરોબર રહેશું. હા ભાભી 2 દિવસથી મળવા ગયા છે ને 1-2 દિવસમાં આવી જશે. એટલે દિવસનો સીન તમને જોવા નહીં મળે. એનો ફોન કરીને કે મારે આજ આખો દિવસ ફોનમાં વાત શરૂ જ હતી. કેમ? કંઈક ને કંઈક પર્સનું કામ હોય એટલે અમાર બિઝનેસનું કામ હોય ને એટલે. અત્યારે માર્કેટમાં હાલતા ને તો પવિત્ર કલેક્શન એક જ છે, એકદમ ફાસ્ટ છે, કાંઈ ન ઘટે. બરોબર ને મિલન? બરાબર છે ને, એને જ રીલ્સ એટલે એડિટ કરું છું. અચ્છા રીલ્સ એડિટ કરતો હતો? સરસ. ચાલો કેટલી બનાવી રીલ્સ? નહીં રીલ્સ તો 1-2 પેન્ડિંગ પડી છે પણ ડેઈલી એક એક તો મૂકવી પડે ને. હા બરોબર છે. એટલે અને નવું કલેક્શન જે આવ્યું છે ને પવિત્ર કલેક્શનમાં એક નંબર છે અને એનો રિસ્પોન્સ એ બહુ સારો છે. મિલન કીધું ને એમ લગભગ 50% 60% જેવું છે. આમ તો 60% જેવા તો લોકોએ લઈ નવું લીધા. કલેક્શન આવે જ છે અત્યારે રસ્તામાં જ છે. નવું કલેક્શન રસ્તામાં જ છે. નવું કલેક્શન બહુ જોરદાર છે. એટલે વહેલા તે પહેલા એમાંય જેની ડિમાન્ડ છે ને એની 1-2 બ્લેક પર્સ એટલી ડિમાન્ડ છે પણ ત્યાંય અવેલેબલ નથી, અહીંયા અવેલેબલ. પહેલા દિવસે કલાકમાં જ વયું ગયું હતું પર્સ. હા અને બીજા પર્સની બહુ ઇન્ક્વાયરી ને એટલે હજી જે લોકો ઇન્ક્વાયરી ન કરી હોય, આઈડી ન જોઈ હોય એ ફટાફટ ફોલો કરી લેજો ઇન્સ્ટાગ્રામમાં, એટલે તમને અપડેટ મળી રહે. અને ઇન્ક્વાયરી તો ફ્રી ઓફ કોસ્ટ જ છે. હા એનો ક્યાં ચાર્જ છે? એનો ક્યાં ચાર્જ છે? તમારે ઇન્ક્વાયરી કરી લે તમારે. તમે 10 વાર પૂછશો તો 10 વાર તમને આન્સર આપશે. 10 વાર ફોટોસ બોટોસ, પછી જેની પ્રાઇસ જોવી હોય બધું. બેલ્ટનો કોઈ કેમ કે મને એકવાર મને કસ્ટમરનો એવો મેસેજ આવ્યો કે તમે મને પર્સનો વિડીયો મોકલો ચેઇન ખોલીને ને એવું બધું. તો મેં આખું પર્સ ફેરવીને ચેઇન ખોલીને એનો બેલ્ટ અંદરનો બેલ્ટ બતાવીને મસ્ત વિડીયો પણ મોકલો તો એને પરચેસ કરી લીધું અમદાવાદ. આજે જ બપોરે ઓર્ડર કર્યો. અચ્છા સરસ. ચાલો બહુ સારું છે. અને કઈ બાજુ હતા તમે? ક્યાંય નહોતી, શાક લેવા ગઈ હતી. શાક લેવા ગયા હતા એ વાત સાચી છે, પણ તમને ખબર છે તમે ને યશુ બે આમ જતા હતા માર્કેટમાંથી, ત્યારે હું ઘરે આવ્યો મેં તમને બે ને યશુ ગાડી ચલાવતી તમે પાછળ બેઠા હતા. હા સાચું કે ખોટું? સાચું સાચું.
હું ગાડી તે મારું ધ્યાન નથી એવું મારું ધ્યાન ખબર હતું નથી હું શાક લેવા ગઈ હતી તો હવે આવીને ઠેલો મૂક્યો હવે ધોઈને પછી મૂકશું ને રાંધવાનું બાકી છે હવે વાહ, સરસ. હવે તો જો કે રાંધવાનો ટાઈમ થઈ જ ગયો છે, કારણ કે વાગી ગયા છે 8. જો કે જનરલી 7:30 જમવાનું બનાવવાનું ચાલુ થઈ જાય, પણ આજે 8 વાગી ગયા છે. આજે 8 વાગી ગયા છે કેમ કે શાક લેવા ગયા, ઘરે કામ હતું, મારે ઓર્ડર હતો ને તો કામ હતું ને થોડુંક આજ લેટ થયું છે. હા, અને આવતીકાલથી શ્રાવણ મહિનો ચાલુ થઈ છે ને, અને હું શ્રાવણ મહિનો રહેવાની છું. આવતીકાલથી શ્રાવણ મહિનો ચાલુ થાય છે. અને આજે પહેલી વાર કેટલા એ તાર વર્ષ કેટલા થયા? મારા 21 રનિંગ છે. વાહ, 21 વર્ષમાં પહેલી વાર એ શ્રાવણ મહિનો રહેવાની છે. નહીં આગલા વર્ષે રહી હતી રહી હું, હતી? મોટા મમ્મી ને દીદી ત્રણે એક સાથે. અચ્છા, જો ભાઈ 3-4 જણા રહેતા, મને ખબર ન હોય ને ભાઈ હું આખો દિવસ કરેલો એટલે. હા, અને આ વર્ષે ગયા વર્ષે નહોતી રહી અને આ વર્ષે હવે પાછું રહેવું છે. મોટા મમ્મી કહેતા હતા કે મારે રહેવું છે, હવે ખબર નહીં રહી કે ન રહી. હા, શ્રાવણ મહિનો જેને થોડું ઘણું ભૂખું રહેવું હતું ને શ્રાવણ મહિનો રહેવાય જ તે, પણ હવે બધું ઊંધું થઈ ગયું છે. શ્રાવણ મહિનો આવે ને એટલે રે, પણ ઓલું રેગ્યુલરમાં જે ખાતા ને એની ડબલ ખાય, નાસ્તો નાન તેન. એવરેજ તમે ગણો ને તો રોજનું એક વ્યક્તિ 500 ગ્રામ ખાતો હોય ને તો એવરેજ વધી જાય, 700 ગ્રામ નહીં થઈ જાય, એટલો બધો નાસ્તો થઈ જાય. બોલો, આપણે શાક રોટલી જોઈએ એટલે આપણે કાંઈ શ્રાવણ મહિનો રહી નહીં, ફરાળમાં ઓછું ખાવે બધું. અરે દિલથી ભગવાનને યાદ કરવાના ને એવું લાગે કે શરીર ભરાઈ ગયેલું છે ત્યારે વીકમાં એકાદ વાર ઉપવાસ કરી લેવાનો, એટલે વાહ જેવું. મહિને એકવાર પુણ્યમ રહી ખાલી, બીજું કાંઈ નહીં, કાંઈ વાર જ નહીં. એક સોમવાર રહેવા હે રેહો નગર કાંઈ શાક જો મસ્ત શાકભાજી લેવા છે, વોશ બોશ કરીને કપડાં મૂકી દઈ. આનો હું ચેવડો બનાવવાનો છે ડોડાનો, મકાઈનો? બાફવાની છે. અચ્છા, બાફવાની. સેવડો તો બનાવશું કે તો સેવડો બનાવશું નકર બાફશું છે. પણ આ ચેવડામાં હાલે ને કે ચેવડા કે અલગ આવે? હાલે, પણ દેશી મકાઈ સેવડો વધારે સારો થાય. અચ્છા, તો આ કઈ છે? વિદેશી? એક દી તો કીધું મેં તને અમેરિકાથી હું લાવી એમ. વાહ, આઈથી નથી લાવતી, હું અમેરિકાથી લાવું છું. આંટીના કોન્ટેક્ટ બહુ ઊંચા છે. અમેરિકાથી અહીંયા આવે લારી વાળા પાસે દિલ આવે, એટલે ઇનડાયરેક્ટ લાવ્યા એ અમેરિકાથી. કાલે એસન શ્રાવણ મહિનો રહેવો છે ને તે ઈ કે મને કા પાણીપુરી કરજો ને કા થેપલા કરજો. તો જો અત્યારે મેથી તો થેપલા કરાય, હું તો એમ કહું. થેપલા જ કરવા છે, પાણીપુરી નથી કરવી. હા, પાણીપુરી કરતા. તો થેપલા જ કરીશું. પાણીપુરી મારે ઘરે નહોતી ખાવી, મારે બહારની ખાવી હતી. અરે ઘરે ખાઈ લેવાય, બહારની શું ખાવી? નથી ખાધી, મેળ ન આવ્યો કાંઈ. હવે મહિના પછી અચ્છા, હવે એવું કે છે. થેપલામાં બગાડી દઈ. હા, હવે તારે શ્રાવણ મહિનો ચાલુ થયો ને એટલે આવું બધું કાચું ખાવા મળે, મજા જ આવે, કાંઈ ન ઘટે. હા, એ તો જો. ભાવે મને, મસ્ત લીલું શાકભાજી છે. કેવા પણ મસ્ત કાંઈ મેથી ધાણા. થોડી કાચી ખવાય. આમ જો મેં ધાણા કેટલા મસ્ત દેશી ધાણા છે, મેથી છે, કાકડી છે, ટમેટા, કોઈ બી એવું ખવાય પણ ટમેટા, કોબી, દૂધી. કાંઈ નહીં, સલાડ ખા. હાલે, તારે દૂધીની જરૂર છે, હાલે દૂધી ખા. દૂધીનો હલવો બનાવી દે, હાલે તો ખાવ. વાહ, ઈ તો ખવાય ને કા? દૂધીનો હલવો તો ખવાય. હલવો ખવાય ને તો તારા કામની છે. બા કઈ કહે છે, શું કયો બા? જો હા, મેં બા કઈક કહે છે. બા બોલે છે રેશુબેનના સાસુ. રેશુબેન મળવા ગયા છે. હા, રેશુબેન ગયા છે આરામ ઉપર બોલવા. ગયા છે. આરામ ઉપર. ની રસોઈની તૈયારી થવા મળી છે. શું પ્રોગ્રામ છે મમ્મી આજે? આખા રીંગણાના શાકના રોટલા. વાહ, આખા રીંગણાના શાકના રોટલાનો પ્રોગ્રામ છે, પણ રોટલા બનતા દેખાય છે, શાક કઈ જગ્યાએ છે? જોઈએ પણ ખોલ્યું નથી હજી. જો લા તો રોટલા થઈ ગયું લાગે, ગેસ તો બંધ છે. એ બંધ કરી દીધા પણ ખોલવાનું છે બાકી. વાહ, ઉપર થેપલાનો પ્રોગ્રામ છે. યશુ ને કહે શ્રાવણ મહિનો કાલથી ચાલુ થઈ કે આજ મેં થેપલાની બહાટી બોલાવી લેવી છે. પછી એમ મેં કીધું એકદમ તો ખવાય, મોડું છૂટા રહેવા જો. પછી કે ના ના યશુ કે મારે આજુ જ ખાવા. હા, થેપલા મજા આવે, પણ થેપલા આપણા ફેવરેટ છે. ઉપર થેપલાનો પ્રોગ્રામ છે, અહીંયા રોટલા છે. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. કેમ છો, મોજમાં? વાહ, ક્યારે આવ્યા? પોણા બાર એમ ને? કેમ બા હોઈ ગયા, મજા નથી? આમથી હોતી ઠેક એવું છે. હુવાતું હોય ને હવે ગટપણનું. હા, ઈ બરોબર છે. ગઠપણ આરામ કરવાનો હોય ને વાહ વાહ જેવું. બરોબર ને ભાઈ? જલસા કરવાના હોય પછી ગટપણ. જલસા કરવાના હોય. કેમ મમ્મી આજે અત્યારે ઇસ્ત્રી કરવા બેઠા? તો હા, દિવસે એવું કરું, પછી પોરો હોય ને દિવસે એટલે અત્યારે ઇસ્ત્રી કરી નાખો. તે આપણે એવું કર્યું હોય તો કે દિવસે ઇસ્ત્રી કરી નાખવાની, સાંજે પોરવાનું. ના ના એવું નથી કરવું. આ પ્રિયા નથી તે મારે કરવી પડે ને, તો એ કરી નાખે ને, હું ન કરું ને. હા, એ બરોબર છે. અને આ તમે તો ધ્યાન રાખજો, મારો શર્ટ બળી ન હોય, એકનો એક છે બિચારો. જો આને અડાડાથી ને તું ના પડતા હું તો ન કરું બસ. ના ના કરી નાખો, પણ ધીમે ધીમે કરવાની એટલે વાંધો ન આવે.
મારો આટલો સારો શર્ટ બળી જાય પછી નકામું થાય. કેમ ન્યા કેમ ઇસ્ત્રી કરો? અહીંયા શર્ટ છે. આ ગરમ થઈ ગઈ ત્યાં એવું છે? પકડી આમ ઘસું ને તો તાર શર્ટ ન પડી જાય ને. હા, મને તેમ થયું તમને ચશ્મા લઈ દેવા પડશે. અહીંયા શર્ટ હતો અને તમે અહીંયા ઇસ્ત્રી કરતા હતા. હવે ચશ્માની જરૂર જ છે ને. હવે તો હું રોજ આખો દિવસ ચશ્મા પહેરીને જ ફરવું. વાહ, ચશ્મા- તો બે જણા ચશ્મા વાળા થઈ ગયા ને હવે. ચશ્મા વગરનું પૂછતું જ નથી. હા, હવે ઉંમર થઈ ગઈ ને એટલે. પાછા વળે તો ચશ્મા આવે જ ને. હું બાર જેવા થોડા સહી કઈ. હા, 50 વર્ષે આવે જ તે ને. મારે આવી ગયા ના 7-8 વર્ષ તો મારે આવી ગયા ના છે. લગભગ 6ઠું 7મું ભણતો ત્યાં ચશ્મા આવી ગયેલા છે. એમ અમારે હું પહેરતો નથી. કેમ નથી પહેરતો? ન મજા આવે ચશ્મા પહેરવા. ન મજા અહીં એ બધા ઓડું મોટું આમ ક્યાંક પડ્યું એવું લાગે. બરોબર ને બા? બરાબર બાની આંખ બહુ જોરદાર છે. મારી આંખો જરૂર હારી છે હો. બહુ કેવી છે બાની આંખ ભાઈ? બાની આંખ્યું એમ કહું કે અમારી અવળી ઉંમર છે ને હા, તો અમને હોવાનું નાકું નથી ઉસતું અને બા તો હોવાનું નાકું તરત પોરવી દે. તરત અને એટલું ભરત ભરે હા, કે થાકતા જ નથી. થાકતા જ નથી. ભર્યા જ કરે ને. ભરત ન હોય તો એને ગમે નહીં. ગમે નહીં. એટલું બધું ભરત હા. ભરે. આટલી ઉંમર થઈ ને તોય તે બા આમ હોયનું નાખો પરો. તમે અને બા બે આજુબાજુ બેઠા હો ને તો સૌથી પહેલા બા હોયનું નાખું પરોવી દે ને તમે છે ગોતતા જ હોય નાખો ક્યાં છે. એટલી આંખ હારી છે અને ભરત ભરે આખો દિવસ તોય બા થાકતા નથી. તો એમાં તો બા કેટલું ઝીણું કામ આવે ભરતમાં. આજ જો આજ તને કહું હું કુર્તીમાં કાસ ભર્યા 35 ને 70 કાસ ભર્યા આજ. હશે હિસાબ સાથે મારી પાસે કે 35 70 કાચ ભર્યા. એમાં કેટલા કંઈક 13 કાસ મોટા હા, લાંબા ગોળ 13 અને બીજા નાના પછી 4 ખૂણિયા પછી ગોળ 70 કાસ ભર્યા. જો આપણે તો ખાલી આંખનું જ કહેતા જો યાદ શક્તિ એવી છે કઈ કઈ વસ્તુ કેટલી ભરી આખો દિવસમાં એક તમને ગણાઈ દીધી. બોલો તમે કઈ કહેતા છો ને ઓલા શીળસ શું કહેતા હતા? જો હા ભાઈ કહું તને આ ઓલો થોર આવે ને ડીંડલિયો થોર. ઈ કેવો ડીંડલ્યો છો? ડીંડલિયો થોર આવે માલપા આપણે માલપાથી દૂધ નીકળે આંગળી જેવો પતલો આવે. પટલો ના આવે. ના ના હેમર જેવો હેમરિયો થોર. હેમર જેવો એ શું કહેવાય? હા, ઈ હેમરમાં પટલું જ આવે ને. હેમરિયો થોર કયો કે ડીંડલિયો થોર કયો. હા, ઈ થોરના પાંદડા ઝીણા હોય હા, ચોખા જેવા. હમ, ઈ પાંદડા એક સપટી વીણી અને પછી મીઠામાં સોળી હમ. અને ખાવ ને 2 દી ખાવાના નૈણા એટલે તમારે આખી જિંદગી શીળ ન નીકળે. મને ખવડાવ્યા હતા પાંદ ઈવડા ઈ થોરના. મારા દાદા ઈ સિંજુ ને મારા ભાઈ લઈ આવ્યા હા. થોરના પાંદડા પછી મીઠામાં સોળીને ખાધા. હમ. કેટલા વર્ષો થયા મને શીળ ન નીકળતું હજી. તો પણ ઈ તો ગામડે બધા રહેતા એટલે બધાને ખબર જ હોય તો પછી કેમ નહીં ઓલું કરતા હોય? નહીં ખબર હોય. ખબર નહીં હોય કે ખબર- ખવડાતા નહીં એવું કઈક ખબર હોય ન ને. હોય. નકર તો આ આટલું ઔષધ. મને ભૂલાઈ ગયું હતું ને હા, કે હયાત ચડાવ્યું આજ હયાત સડી ગયું. તો મને કઈક આ ઘરે શીળ- થોર છે એટલે યાદ આવ્યું. શીળ માટે મને કોઈ ખવડાવ્યું હતું. મારા દાદા ઈ ને મારા ભાઈ લઈ આવ્યા બાપ મામા લઈ આવ્યા હા, સપટી ભરીને એટલે પછી અથડીમાં સોળ આવે થવાની. હાવ લીસો. ખબર? હે? લીસો આવે કટકા આ ઈ કટકા લીસો આમ. સોળ. હા, ઈ. આપણે ફળિયામાં સોયપો હવડો મોટો થઈ ગયો. કાંઈ નહીં તમને બધાને ખબર પડી ગઈ ને શીળસની દવા છે. તમે લોકોને જેનો પ્રોબ્લેમ હોય ને એ લોકો વિડીયો જોજો ને જેનો પ્રોબ્લેમ હોય ને શેર કરજો એટલે એ લોકોને ખબર પડે કે આ વસ્તુ આમાં ઉપયોગી છે. એવી ઘણી બધી વસ્તુ છે કા પપ્પા પણ હવે ધીમે ધીમે બધું ભૂલાતું જાય. હા એ બધું એમાં શું છે કે ભૂલાતું જાય પણ ધીમે ધીમે પાછું હવે આયુર્વેદ તરફ આવવું લોકો પડશે. વળ્યા છે અને ધીમે ધીમે આવવું પડશે હમ, કારણ કે આ બધી દવાઓ છે એ તો આપણને થોડો ફાયદો થાય અને આના નુકસાન પણ ઘણું બધું કરે હમ, એટલે નહીં જેવી તકલીફ હોય એની માટે આપણે આ બધું રસોડામાં ઘણી બધી ઔષધિ છે હા, એનો ઉપયોગ આપણે રોજિંદા કરીએ તો એ પણ ઘણું બધું આપણને એસિડિટી છે કબજિયાત છે ગેસ છે આ બધા બધાને તકલીફ દૂર થઈ જાય. આમ તો છે ને આમ આયુર્વેદિક પ્રમાણે તો એવું કહે છે કે રસોડું જ એક મોટું દવાખાનું છે. તમને કોઈ પણ રોગ હોય ને એની દવા તમને રસોડામાંથી મળી જાય. પણ હવે ધીમે ધીમે સમય જતો જાય નવી પેઢી આવતી જાય એટલે આયુર્વેદ બધું ભૂલાતું જાય છે એવું છે કા પપ્પા? બાકી એવું કહેવાતું કે રસોડામાં બધા પ્રકારની ઔષધિ છે. હા, બધા પ્રકારની છે. હમ, કારણ કે આપણે મસાલો નથી બોલાતો આપણા જે રહોડામાં છે એ ઔષધિ બોલાય ઔષધિ બોલાય તો છે. મસાલો એવું તો આપણને નામ આ લોકોએ ઇંગ્લેન્ડ વાળી આપ્યું આપણને હા, મસાલો આપણને મસાલો બોલતા જ નહીં હા, આપણે ઔષધ જ બોલતા આપણા રસોડામાં હા. અને બધો ઉપયોગ કરતા ગમે તે વસ્તુ બનાવવી હોય બધું રેડી ચાલતું હતું પણ અંગ્રેજો આવ્યા ને પછી બધું ફરી ગયું. આપણા હજારો લાખો શાસ્ત્રો વાળી નાખ્યા પછી આખી ઇન્ડિયાની જે સિસ્ટમ હતી ને જે હાલતી હતી એ આખી ચેન્જ જ કરી નાખી.
પછી તમે ખાવા પીવાનું ગણો કે દવાનું ગણો કે તમારે રહેણી કેણી ગણો, અંગ્રેજોએ બધું જ તે ફેરવાવી નાખ્યું. સારું હતું એ લઈ ગયા, નબળું અહીંયા આપતા ગયા. હા, અને પછી પાછું આપણે એ જ પકડી રાખ્યું. હા નકર ક્યારે આપણે જ્યારે એ લોકોને ભગાડ્યા ને અહીંથી, હા ત્યારે આપણે એવું નક્કી કીધું કે ભાઈ જે એ લોકો લાવ્યા ને એ એની સાથે જ આવવા દો. હમ એનો ઉપયોગ આપણા દેશની અંદર નહીં. હમ પણ ત્યારે કહેવાતા લોકો જે કોઈ હોય રાજકીય લોકો એ હાલવા દીધું નહીં. ના, એટલે એમને હજી તે એ લોકોના જ કાયદા છે કે જે કાંઈ હોય તે એ બધું એનું જ હાલે છે આપણે. હા એવું છે. એટલે હારી હારી બધી વસ્તુ હતી, બધા રિલેટેડ એ બધું વયું ગયું, બધું આપતા ગયા. એ આપણે સામે છે, તમે જોઈ શકો છો. થઈ ગઈ ઇસ્ત્રી મમ્મી? ના હજી 2 શર્ટ છે આપણે. બસ મને કીધું હોત તો બધાને હું કરી દેત. તો હજી તો બધા બાકી જ છે ને. હવે તમે ચાલુ કરી દીધી, એટલે પેલા કીધું તો હું ઇસ્ત્રી કરી દેત. અધૂરું કામ લેતો નથી તમે. કામ ચાલુ થાય ત્યારે હું લેતો નથી, અને પછી અડધી થઈ ગઈ ત્યારે હું પછી એમ કે અધૂરું કામ લેતો નથી. એવું છે બધું. એવું ન હાલે. ના ના મુદ્દત થોડી હું શર્ટ પેલા શર્ટ હકેલા હું, બોલો તમે કહેતા હોય તો. ના હવે 2-3 શર્ટ છે હકેલ રાખવાના. બસ તો પછી શું છે છોકરાને કષ્ટે થોડી દેવાની હોય. એ ના છોકરાને જ દેવાની હોય બધી. ના ના આખો ધંધે થયો ને ત્યાર પછી આપણે એટલું તો કરીએ. હા એ બરોબર છે. રાધા કૃષ્ણની કેટલી મસ્ત મૂર્તિ જો. આ તમને બધાને ખબર જ છે, જ્યારે ઓડિશાની એન્ગેજમેન્ટ થઈ ને ત્યારે એને ગિફ્ટમાં આવેલી હતી, ત્યારે તમને બધાને બતાવી હતી. પણ એ પછી ઘણા બધા આપણા નવા વ્યુઅર આવ્યા છે એટલે નહીં ખબર હોય. મસ્ત મૂર્તિ આવી હતી ગોલ્ડન કલરની. ક્યાં જવરું છે? ઈ ક્યાં ગઈ છે જમવા ક્યાં ગઈ છે? સસરા પક્ષમાં ક્યાં ગઈ છે ખબર નહીં, હવે મને પાકી નથી ખબર, કેમ કે મમ્મીને કહેતી હતી ત્યારે હું કામમાં હતી. અચ્છા ફટાફટ ઓફિસે આવીને રેડી થઈને ફટાફટ ગઈ. હજી વાહ. એવી નથી. જલસા છે ને, કોઈક ને કોઈક રોજ જમવા બોલાવે. મને યાર લઈ જતી એને શું વાંધો છે? મને લઈ જતી હોય મને ઘરે. નથી લઈ જતી, મને નથી લઈ જતી બોલ. વાહ. એના જલસા છે 2-3 દિવસે જમવા હા. જવાનું. આપણે હવે એવું કંઈક આપણે ગોતવું પડશે 2-4 દિવસે જમવા બહાર જવાનું, મજા જ આવે. નવી નવી આઈટમ બધી ખાવાની એટલી બધી. સાચી વાત છે, હા આપણને કોઈ નથી લઈ જતું. નથી લઈ જતું. સહી જ. કાંઈ નહીં, સારું ચાલો આપણે જાશું બીજું શું બધા. હવે મળીએ આપણે સીધા આવતીકાલના વ્લોગમાં. આજના વ્લોગમાં તમને મજા આવી છે દરરોજની જેમ, તો સીધા આપણે આવતીકાલના વ્લોગમાં મળીએ. ત્યાં સુધી લાગશે વાર, આવશે મજા. આ મજા લેવા માટે તમે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ.